નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણે ઓનલાઈન પાઠશાલા એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ. છેલ્લા ઘણા સમયથી તમારી આવનાર એટલે કે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની આવનાર બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 કે જેનું આપણે સોલ્યુશન જે છે એ આપણી ઓનલાઈન ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ પર કરી રહ્યા છીએ. છેલ્લે આપણે પ્રશ્નપત્ર નંબર 2 જે છે એના સેક્શન સી નું સોલ્યુશન જોયું હતું. આજે હવે આપણે જોવું છે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 અને એમાં પણ વિષય વિજ્ઞાન અને એ વિષય વિજ્ઞાનના પ્રશ્નપત્ર નંબર 3 અને એ પ્રશ્નપત્ર નંબર 3 ના સેક્શન સી નું સોલ્યુશન. અગાઉના જેટલા પણ વિડીયો આપણે બનાવ્યા છે એ વિડીયોની અંદર પ્રશ્નપત્ર નંબર 1 અને 2 સુધીના સેક્શન સી ના સોલ્યુશન આપણે મૂકી દીધા છે, જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જે બુક તમારી આવનાર બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે એ બુકની થોડીક વિશેષતાની વાત કરીએ અને ક્યાંથી આ બુક અમને મળે એમ છે. તો કે સૌપ્રથમ તો નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 કે જે તમારી આવનાર બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય એ અત્યારે હાલ તમે જે વિડીયો જોઈ રહ્યા છો એમાં નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે આ બુક જે છે મેળવી શકો છો. અન્યથા તમને અહીં નવનીતની ડાયરેક્ટ વેબસાઇટ આપેલી છે www.navnitstore.com અને કદાચ તમને એવું થાય કે આ બુક અમારે ઘરે બેઠા મેળવવી છે તો ઘરે બેઠા બુક મેળવવા માટે થઈને ડિસ્પ્લે ઉપર અહીં તમને નંબર આપેલો છે બેટા 7046222254. આ નંબર ઉપર સંપર્ક કરો અને ઘરે બેઠા આ બુક તમે જે છે એ મેળવી શકો છો. સાહેબ આ બુક અમે ઘરે બેઠા મેળવીએ છીએ તેનો અમને લાભ શું મળવા પાત્ર છે? તો કે સૌથી પહેલી વાત કે બેટા આ બુક જે છે એટલે કે કઈ તો કે નવનીત દ્વારા પ્રકાશિત થયેલ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 એની કુલ કિંમત બેટા 240 રૂપિયા છે અને જો તમે આપણા ઓનલાઈન માધ્યમથી એની ખરીદી કરો છો ઘરે બેઠા તો તમને ફક્ત 230 રૂપિયામાં પડવાની છે. આ સાથે આ બુકની અંદર તમને એક ખાસ વિશેષતા ભર્યો એક ફીચર આપેલું છે. શું? તો કે અહીં તમને સ્માર્ટ ડીજી બુક મળવાની છે. સાહેબ આ સ્માર્ટ ડીજી બુક ની અંદર શું છે તો કે ઓનલાઈન આન્સર કી તમને આની અંદર મળી રહેવાની છે. એના માટે થઈને શું કરીએ તો કે સાહેબ આ બુક માટે થઈને અમારે શું કરવાનું તો કે જ્યારે તમે આ બુક ખરીદો છો તો એ બુકની આ બાજુના પેજ ઉપર અહીં તમને એક ક્યુઆર કોડ આપેલો છે. તમારા મોબાઈલ દ્વારા આ ક્યુઆર કોડને સ્કેન કરશો એટલે તરત જ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક આવશે. આ લિંકને ઉપર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરશો, એપ્લિકેશન ઓપન કરશો, એની અંદર આપેલી તમામ માહિતી જે છે એને ફૂલફિલ કરશો, બેઝિક ઇન્ફોર્મેશન જેટલી નાખવાની કહે છે એટલી નાખ્યો છો અને એ નાખ્યા બાદ લાસ્ટમાં તમને એક એક્સેસ કોડ એન્ટર કરવાનો કહેશે. આ એક્સેસ કોડ જ્યાં ક્યુઆર કોડ તમે સ્કેન કરો છો બેટા એકદમ એની બાજુમાં જ આપેલો છે. અહીંયાથી આ એક્સેસ કોડ લઈને એન્ટર કર્યા બાદ તમારા સ્માર્ટફોનની અંદર આ સ્માર્ટ આન્સર કી રૂપે સ્માર્ટ ડીજી બુક જે છે ઓપન થઈ જશે. આ એક ખાસ વિશેષતા આપણી આ બુકની હતી. ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 ની સાથે સાથે નવનીત દ્વારા પ્રકાશિત ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ધોરણ 10 વિષય ગુજરાતી હિન્દી સંસ્કૃત, ગુજરાતી હિન્દી સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને સમાજ એટલે કે કહેવાનો અર્થ કે બધા વિષયો આવી ગયા. બરોબર. ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની બુક ધોરણ 10 ના તમામે તમામ વિષયની પણ અહીં ઉપલબ્ધ છે, જે આપણને તમને ઓનલાઈન માધ્યમથી આપી રહ્યા છે. આ બુક્સ જે છે એ પણ તમે આપણા ઓનલાઈન માધ્યમથી ખરીદી શકો છો અને જો એની ખરીદી ઉપર મતલબ એની ખરીદી તમે 300 થી વધારેની કરો છો તો અહીંયા ઉપર તમને 15% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. અને આ 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે પ્રોમો કોડ યુઝ કરવાનો છે NAV15. ખરીદી કરો છો અને ખરીદી જો 500 થી વધારેની થાય છે તો અહીં તમને ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે 20% નું અને આ 20% ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે પ્રોમો કોડ યુઝ કરવાનો છે NAV20. આ NAV20 જે છે પ્રોમો કોડ યુઝ કરી અને તમે જે છે આ આકર્ષક અને વધારેમાં વધારે સારામાં સારું ડિસ્કાઉન્ટ તમે આ બુક્સ ઉપર એની ખરીદી ઉપર મેળવી શકો છો. કદાચ એવું બને કે સાહેબ અમારે આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની તમામ બુક જે છે ધોરણ 10 નો આ બધા વિષયનો સેટ ખરીદવો છે તો એમાં અમને શું લાભ મળવા પાત્ર છે તો એની અંદર તમને ગાલા અસાઇનમેન્ટ બુક 2025 એકદમ ફ્રી મળવા પાત્ર છે. આ બુક જે છે આ આખા સેટની સાથે એકદમ ફ્રી મળવાની છે. તો ફટાફટ આ આકર્ષક ઓફરનો લાભ મેળવવા માટે નીચે આપેલો નંબર એટલે કે 7046222254 અન્યથા નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલ છે ત્યાંથી તમે સંપર્ક કરી અને તમારી ઓફરનો લાભ
તમે આજ ને આજ ઉઠાવી શકો. હવે આપણે ચર્ચા કરીએ પ્રશ્નપત્ર નંબર 3 અને પ્રશ્નપત્ર નંબર 3 ની અંદર સેક્શન સી. અગાઉના વિડીયોની અંદર કીધા મુજબ સેક્શન સી બેટા તમને 18 માર્ક્સનો પૂછાય છે. એમાં કુલ 38 થી લઈને 46 સુધીના પ્રશ્નો હશે અને બધાયમાંથી તમને આવડતા હોય એવા 6 લખવાના છે. એકના ગુણ 3 છે. 6 તેરીને 18. જોઈએ સેક્શન સી ની અંદર કેવા સવાલો છે. સૌથી પહેલો સવાલ આપણી સમક્ષ છે કે વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈ પણ બે પ્રક્રિયાના એક એક ઉદાહરણ સમીકરણ સાથે લખો. તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક પદાર્થને ઉષ્મા, પ્રકાશ, વિદ્યુત સ્વરૂપે ઉર્જા આપીને તોડીને એકથી વધારે નિપજો ઉત્પન્ન કરવામાં આવે તો તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. કહેવાનો અર્થ કે કોઈ એક જ પ્રક્રિયક હોય, આ એક જ પ્રક્રિયકને તોડી અને એમાંથી બે કે તેનાથી વધારે નિપજોનું જો નિર્માણ કરવામાં આવતું હોય તો એને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. પણ તમે આ પ્રક્રિયકને શેનાથી તોડો છો? ઉષ્મા વડે, પ્રકાશ વડે, વિદ્યુત વડે. એના આધારે એના મુખ્ય 3 પ્રકારો છે. 3 પ્રકારની અંદર સૌથી પહેલો પ્રકાર આપેલો છે કે ઉષ્મા આપવાથી થતું વિઘટન, જેને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે. બેટા શું કહેવામાં આવે છે? અહીંયા આપણને કોઈ પણ બે પ્રક્રિયાના એક એક ઉદાહરણ આપવાના કીધા છે. બરોબર, જોઈએ આપણે કે ફેરસ સલ્ફેટ લીલા રંગના સ્ફટિકને ઉષ્મા આપવાથી તેનું વિઘટન થઈ તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ બદલાય છે. અને ફેરિક ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટિત થાય છે. એક ઉદાહરણ અહીંયા આપણને આપ્યું છે. શું આપેલું છે? તો કે જો આ FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ આપ્યું છે. પ્રક્રિયકની સંખ્યા બેટા 1 છે. એને ઉષ્મા આપતા એનું વિઘટન થયું. વિઘટન થયું એટલે સૌથી પહેલા એમાંથી પ્રક્રિયક આપણને વિઘટન પામીને એમાંથી નિપજ જે મળી, કઈ મળી? તો કે ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe2O3 બન્યું. સાથે એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ પણ છૂટા પડ્યા. તો તમે જોવો છો કે એક જ પ્રક્રિયકનું વિઘટન થઈને એમાંથી 3 નિપજો બની એટલે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? વિઘટન પ્રક્રિયા. આપણે એક ઉદાહરણ આપી દીધું. બરોબર. બીજું ઉદાહરણ પણ નીચે તમને આપેલું છે કે કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી તેનું કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડની અંદર વિઘટન થાય છે. બરોબર. અહીંયા આ કળી ચૂનો છે બેટા. કળી ચૂનાનો ઉપયોગ જે છે આનો સિમેન્ટની બનાવટની અંદર થાય છે. કેલ્શિયમ કાર્બોનેટ લીધું, ચૂનાનો પથ્થર, ઉષ્મા આપી, વિઘટન થયું, CaO કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડ્યો, બે નિપજ મળી. તો એક જ પ્રક્રિયકનું વિઘટન થઈને એમાંથી બે કે તેનાથી વધારે જે છે નિપજો મળતી હોય તો એને શું કહેવામાં આવે? વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીં બીજું પણ તમને ઉદાહરણ આપેલું છે લેડ નાઇટ્રેટ વાળું. લો, આ લેડ નાઇટ્રેટ વાળું ઉદાહરણ તમને આપેલું છે. તો એ પણ અહીં તમે જોવો છો. આપણે તો એક જ ઉદાહરણ લખવાનું હતું પણ આપણે બધા લખ્યા છે. તમને ખ્યાલ આવે એટલે આ લેડ નાઇટ્રેટ એક જ પ્રક્રિયક છે. એમાંથી જો નિપજ કેટલી મળી છે? 3. તો કે એક જ પ્રકારના પ્રક્રિયકનું વિઘટન થઈ અને એમાંથી બે કે તેનાથી વધારે નિપજો મળતી હોય તો એને વિઘટન પ્રક્રિયા કહેવાય. આપણે એકનું જોયું. ત્યારબાદ આપણે જોઈએ પાણીનું વિદ્યુત વિભાજન. પાણીનું વિદ્યુત વિભાજન જે છે એના માટે થઈને શું કીધું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાર્બનના બે વિદ્યુત ધ્રુવોને એક પાત્રમાં 6 વોલ્ટની બેટરી સાથે જોડો. વિદ્યુત ધ્રુવો ડૂબે તેટલું પાણી તેમાં ભરો અને તેમાં મધ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખો. પ્રયોગ છે એટલે પ્રયોગ પદ્ધતિનું આપણે વર્ણન કરીએ છીએ. પાણીથી આંશિક ભરેલી કસનળીઓ કાર્બનના ધ્રુવો પર ઊંધી ગોઠવો અને વિદ્યુત પ્રવાહ ચાલુ કરો. થોડી વાર બાદ ખલેલ પહોંચાડ્યા વગર તેને રાખી મૂકો. અહીં વિદ્યુત ધ્રુવો પર પરપોટા ઉદ્ભવતા દેખાશે કે તે સૂચવે છે કે પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાની સાથે જ પાણીનું વિઘટન થાય છે. અને પાણીનું વિઘટન થઈને બેટા શું મળ્યું? તો કે પાણીનું વિઘટન થઈને અહીં જો બે વાયુઓ મળ્યા. એક જ પ્રક્રિયક છે, વિદ્યુત પ્રવાહને કારણે વિઘટન થયું, બે વાયુઓ મળ્યા, હાઇડ્રોજન અને ઓક્સિજન. એટલા માટે આને વિદ્યુતીય વિઘટન કહેવામાં આવે છે. બરોબર. આ બે ઉદાહરણની વાત થઈ ગઈ. અહીં નીચે તમને પ્રકાશ દ્વારા થતું વિઘટન, પ્રકાશીય વિઘટન પણ આપેલું છે. આ એક્સ્ટ્રા મુદ્દો છે તમારી માત્ર જાણકારી માટે. ખ્યાલ આવી જાય. 3 પ્રકાર છે અને 3 માંથી આપણે 2 ના ઉદાહરણ આપણે એક એક જોઈ લીધા. આ એક્સ્ટ્રા છે તમારી જાણકારી માટે. કદાચ આ પણ તમારે લખવું હોય તો તમે લખી શકો છો. ચાલો આગળ વધીએ. આની અંદર બીજું ઉદાહરણ પણ તમને આપેલું છે. જો અહીંયા સિલ્વર બ્રોમાઇડ વાળું આપેલું છે અને ખાસ આ ઉદાહરણ લખવાનું કારણ એ છે કે અહીં એક આ MCQ છે. શ્યામ શ્વેત એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની અંદર વપરાય છે. કોણ વપરાય છે? તો કે AGBR અને બીજું અહીં તમને આપેલું છે AGCL. આ AGBR અને AGCL આ બંને જે છે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની અંદર વપરાય છે અને
આવી રીતે ઉષ્મા વડે, પ્રકાશ વડે અને વિદ્યુત વડે જ્યારે જ્યારે પ્રક્રિયકોનું વિઘટન થાય છે ત્યારે એનું વિઘટન થઈ તેમાંથી જે છે એક અથવા તો વધારે નિપજો બળતી હોય તો એને વિઘટન પ્રક્રિયા કહે છે. ચાલો આગળ જોઈએ 39મો પ્રશ્ન કે નમન તેના મિત્રને સાયકલ ચલાવતો જોયો. તેણે જોયું કે સાયકલના પેડલની ધાર પર કાંટ લાગેલો છે. તેણે મિત્રને સલાહ આપી કે પેડલનું પુનઃ સંસાધન કરી તેના પર તેલી રંગનું આવરણ લગાડે. એના આધારે 3 પ્રશ્ન પૂછે કે લોખંડને શા માટે કાંટ લાગે છે? તો કે જવાબ છે કે લોખંડ જ્યારે હવા અથવા તો ભેજના સંપર્કમાં આવે ત્યારે તેના પર રાસાયણિક ફેરફારો થાય છે જેના કારણે કાંટ લાગે છે. બીજું, કાંટને અટકાવવાના 2 ઉપાયો. તો કે સૌથી પહેલું લોખંડ ઉપર રંગ લગાવીને અથવા તો લોખંડ પર ગ્રીઝ કે અથવા તો તેલી પદાર્થ લગાડીને. અને ત્રીજો પ્રશ્ન કે ઉપરોક્ત કાર્યમાં નમનના કયા ગુણ જોવા મળે છે? તો કે ઉપરોક્ત કાર્યમાં નમનને જાગૃતતા એટલે કે એને ખબર પડે કે આવું થાય તો આવું કરી શકાય એટલે કે એની જાગૃતતા સાથે સાથે એની બુદ્ધિમત્તા. એને વિચાર્યું કે આ કાંટ લાગે છે તો કાંટ લાગેલો ભાગ છે કદાચ મારા મિત્રને વાગશે તો વધારે તકલીફ થશે એટલે પોતાના મદદ કરવાનો સ્વભાવ પણ જે છે અહીંયા જોવા મળે છે. આ થોડાક સાયકોલોજીકલ પ્રશ્નો આની અંદર આવી ગયા આપણે વિચારવાનું. બરોબર, આવા જવાબો આપણે લખી શકીએ કે નમનમાં જાગૃતતા, બુદ્ધિમત્તા અને મદદરૂપ થવાનો સ્વભાવ એટલે કે ગુણ જે છે જોવા મળે છે. બોલો એટલું લખવાના 3 માર્ક હતા ભાઈ. ખ્યાલ આવી ગયો? ચાલો 40મો પ્રશ્ન જોઈએ કે તાંબાના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિ આકૃતિ દોરીને સમજાવો. તાંબાનું વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ આપણે સમજાવવાનું છે. કોપરનું જોઈએ કે કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી અને સોના જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે. જેમાં અશુદ્ધ ધાતુના સળિયાનો એનોડ અને જે ધાતુને આપણે શુદ્ધિકરણ કરવું છે એ જ ધાતુના શુદ્ધ ધાતુને પાતળી પટ્ટીનો આપણે કેથોડ બનાવવામાં આવે છે. જે ધાતુને તમારે શુદ્ધ કરવી છે એનો તમે અશુદ્ધ એનોડ તો લીધો, અશુદ્ધ એનોડ તો લીધો, એને સામે કેથોડ શું લેવો? તો કે એને સામે કેથોડ તરીકે એ જ ધાતુનો શુદ્ધ સળિયો લેવા. બરોબર, અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે તો કે જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે ને એ જ ધાતુના કોઈ ક્ષારનું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લેવાનું. એટલે અહીં શું કીધું કે ધાતુના ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અહીં આકૃતિ આપેલી છે, અહીં એક પાત્ર લીધેલું છે. બરોબર, આ એક પાત્ર હોય, ફરતું પાત્ર છે, એની અંદર અહીંયા એક તમને કેથોડ આપેલો છે, અહીંયા તમને એનોડ આપેલો છે. આ એનોડ જે છે એ અને આ કેથોડ જે છે એ બંને એક જ ધાતુના છે, એક શુદ્ધ છે અને એક અશુદ્ધ છે. એનોડ જે છે એ અશુદ્ધ ધાતુનો છે જેનું આપણે શુદ્ધિકરણ કરવું છે અને કેથોડ જે છે બેટા એ શુદ્ધ છે. અને આની અંદર જે ધાતુ એટલે આપણે કોપરનું શુદ્ધિકરણ કરો એટલે આની અંદર કોપરના જ કોઈ ક્ષારનું દ્રાવણ આપણે ભરી દીધું. ચાલો કઈ રીતે પ્રક્રિયા થાય છે જોઈએ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે એટલે કે દ્રાવણમાં ઓગળે છે અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. શુદ્ધ ધાતુ જે છે કેથોડ પર જમા થતી જશે. અશુદ્ધ જે સળિયો છે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે અશુદ્ધમાં રહેલી અશુદ્ધ સળિયા ઉપર રહેલી જેટલી પણ ધાતુ છે એ બધી ઓગળી અને દ્રાવણની અંદર આવશે. દ્રાવણ પહેલેથી જ તમે એ જ ધાતુનું લીધેલું છે એટલે કાંઈ તકલીફ નથી. બીજે કોઈ ધાતુનું હોત તો એની સાથે પ્રક્રિયા કરીને કંઈક નવો પદાર્થ બની જાય, પણ એવું તો છે નહીં. જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે એનું જ દ્રાવણ છે અને એ જ પાછો કેથોડ ઉપર ધાતુ જે છે એ ચોંટી જાય છે. એટલે શું કીધું અહીંયા કે વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ જે છે કેથોડ ઉપર જમા થાય છે. અહીં એનોડ અને કેથોડ ઉપર થતી રાસાયણિક પ્રક્રિયાઓ પણ આપેલી છે. એનોડ ઉપર અશુદ્ધ લીધેલો છે Cu+2, આ ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને એ જ કેથોડ ઉપર પ્રક્રિયા જ્યારે કરવામાં આવી તો એ શુદ્ધ થયેલી ધાતુ જે છે કેથોડ ઉપર જમા થાય છે અને કેથોડ ઉપર જ્યારે જમા થઈ તો અશુદ્ધમાંથી કેવી થઈ ગઈ? આ અશુદ્ધ હતી એમાંથી કેવી થઈ ગઈ? શુદ્ધ થઈ ગઈ. તો આમ આ બંનેની સમતુલ્ય રાસાયણિક પ્રક્રિયા શું થતી કે આ બંને કેન્સલ થઈ જાય તો આ બાજુ કોપર અશુદ્ધ હતું, હવે આ બાજુ કોપર કેવું થઈ ગયું? શુદ્ધ થઈ ગયું. આ રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. 3 ગુણની અંદર એટલો પ્રશ્નનો જવાબ તમારે લખવાનો થાય છે કે દ્રાવ્ય અશુદ્ધિ દ્રાવણમાં જમા થાય છે જ્યારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે કાદવ રૂપે જમા થાય છે અને એ એનોડના નીચેના ભાગે મળે છે એટલા માટે એને એનોડ પંક તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? એનોડ પંક તરીકે. ચાલો 41મો પ્રશ્ન આપેલો છે કે આવર્તન એટલે શું? 2 ઉદાહરણ સાથે સમજાવો. આવર્તન કોને કહેવાય? તો કે વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય તેને આવર્તન કહે છે. ઉત્તેજના દ્વારા
ઉત્તેજાતી પ્રક્રિયાને પ્રતિચાર કે પછી પ્રતિભાવ પણ કહેવામાં આવે છે. જે ઉત્તેજના ઉત્પન્ન થાય છે એની સામે જે આપણે પ્રતિક્રિયા કરીએ છીએ એની જ વાત છે. જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય તો તેને ધન આવર્તન કહે છે. અને જો ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશા તરફ હોય તો તેને ઋણ આવર્તન કહે છે. ઉત્તેજના પ્રેરતા પરિબળો કયા કયા છે? તો કે એક તો પ્રકાશ, ગુરુત્વાકર્ષણ બળ, પાણી, રસાયણો, સ્પર્શ, આ બધા જે છે એ ઉત્તેજના પ્રેરતા સામાન્ય પરિબળો છે. જોઈએ સૌથી પહેલું આપેલું છે કે વનસ્પતિ અંગની પ્રતિક્રિયાને આધારે આવર્તનના પ્રકારો અહીંયા આપેલા છે. સૌથી પહેલું આપેલું છે બેટા પ્રકાશાનુવર્તન, કે જે પ્રકાશ પ્રત્યેની પ્રતિચારની ભાવના દર્શાવે છે, કે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન કહે છે. સૂર્યપ્રકાશને કારણે વનસ્પતિના અંગોની અંદર જે હલનચલન થાય છે એની અહીં વાત છે કે એને પ્રકાશાનુવર્તન કહે છે. ઉદાહરણ તરીકે મૂળ ઋણ પ્રકાશાનુવર્તન દર્શાવે છે, જ્યારે પ્રકાંડ જે છે એ ધન પ્રકાશાનુવર્તન દર્શાવે. મૂળ જે છે એ નીચેની તરફ જાય છે એટલા માટે શું કીધું કે ઋણ પ્રકાશાનુવર્તન દર્શાવે છે, જ્યારે પ્રકાંડ જે છે એ ઉપરની તરફ આવે છે એટલે એ ધન પ્રકાશાનુવર્તન દર્શાવે છે. બીજું આપેલું છે તમને જીઓટ્રોપિઝમ એટલે કે ભૂ આવર્તન, કે ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયાના રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને ભૂ આવર્તન કહે. દાખલા તરીકે મૂળ એ ધન ભૂ આવર્તન દર્શાવે છે, જ્યારે પ્રકાંડ જે છે એ ઋણ ભૂ આવર્તન દર્શાવે. જે બાજુ જે દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ જ દિશામાં મૂળ જાય છે. ગુરુત્વાકર્ષણ ઉપરથી નીચે લાગે છે તો અહીંયા મૂળ પણ જે છે ઉપરથી નીચે જાય, એટલા માટે મૂળ જે છે એનું આવર્તન કેવું છે? ધન છે. જ્યારે પ્રકાંડ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં આવે છે એટલે કે ઋણ ભૂ આવર્તન દર્શાવે છે. ચાલો ત્યારબાદ આપેલું છે હાઇડ્રોટ્રોપિઝમ એટલે કે જલાનુવર્તન, કે પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાનુવર્તન કહે છે. ઉદાહરણ તરીકે મૂળ ધન જલાનુવર્તન દર્શાવે છે અને પ્રકાંડ જે છે એ ઋણ જલાનુવર્તન દર્શાવે છે. આ ત્રણ આવર્તન હતા, ત્રણની આપણે ચર્ચા કરી. હજી આગળ છે જોઈએ તો કે યસ રસાયણાનુવર્તન એટલે કે કેમોટ્રોપિઝમ આપેલું છે, કે ચોક્કસ રસાયણની પ્રતિક્રિયાના ભાગ રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને રસાયણાનુવર્તન કહે છે. દાખલા તરીકે ફલનની પ્રક્રિયામાં પરાગ નલિકાની પરાગવાહિનીમાં અંડક તરફની વૃદ્ધિ આ રસાયણાનુવર્તનનું ઉદાહરણ છે. પુષ્પની અંદર સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનનની અંદર આપણે વાત સમજી ચૂક્યા છીએ. ત્યારબાદ આવે સ્પર્શાનુવર્તન એટલે કે થિગ્મોટ્રોપિઝમ, કે આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને સ્પર્શાનુવર્તન કહે છે. ઉદાહરણ તરીકે વનસ્પતિના સૂત્રાંગ આધારની ફરતે કુંતલાકારે વીંટળાયેલું છે જેને ધન સ્પર્શાનુવર્તન કહે છે. એટલે કે સ્પર્શને કારણે વનસ્પતિના અંગોની અંદર થતા હલનચલનને સ્પર્શાનુવર્તન. ટોટલ 5 પ્રકારના આવર્તન જે છે આપણે જોઈએ. સ્પર્શાનુવર્તન જોયું, રસાયણાનુવર્તન આપણે જોયું, જલાનુવર્તન જોયું, ભૂ આવર્તન જોયું અને પ્રકાશાનુવર્તન જોયું. બરોબર, તો આ તમામે તમામ આવર્તન જે છે અહીં આપણે જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 42મો, કે વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના કોઈ પણ 2 ફાયદા જણાવો. યસ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વાનસ્પતિક પ્રજનન એટલે શું? કે કેટલીક વનસ્પતિઓના મૂળ, પ્રકાંડ અને પર્ણો અનુકૂલિત પરિસ્થિતિઓમાં વિકાસ પામી નવા છોડ અને સંતતિનું નિર્માણ કરે છે તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું છે? તો કે સૌથી પહેલો ફાયદો કે વાનસ્પતિક પ્રજનનની તકનીકો જેવી કે તકનીકો એટલે કે અલગ અલગ પદ્ધતિઓ જેવી કે કલમ, દાબ કલમ, આરોપણ નો ઉપયોગ ખેતીવાડી કૃષિમાં શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી ઘણી વનસ્પતિઓના ઉછેરમાં કરવામાં આવે છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિઓની સરખામણીમાં વહેલા પુષ્પ અને ફળ આપે છે. જે બીજ દ્વારા વનસ્પતિ ઉગાડવામાં આવે છે એની અંદર જે પુષ્પ અને ફળ આવે છે એના કરતા વાનસ્પતિક પ્રજનનથી જે વનસ્પતિ ઉગી છે એની અંદર પુષ્પ અને ફળ જે છે વહેલા આવશે. તો આ સાથે આ વાનસ્પતિક પ્રજનન જે છે એના 2 ફાયદા અને કોને વાનસ્પતિક પ્રજનન કહેવાય એની આપણે વાત કરી. જોઈએ હવે ઓશન કોચિંગ ક્લાસીસ ધોરણ 10 ની પૂર્વ તૈયારીના ભાગ રૂપે એક સરસ મજાની આઈએમપી બેચ જે છે લોન્ચ કરી રહ્યું છે.
ગણિત અને બીજા ઘણા બધા વિષયો જે છે એનું લોન્ચિંગ હાલ ચાલુ પણ છે. તમે આપણી ઓનલાઈન ચેનલ પર જોતા હશો. ટૂંક જ સમયની અંદર વિજ્ઞાનની પણ આઈએમપી બેન્ચનું લોન્ચિંગ આપણે કરવાના છીએ. આ આઈએમપી બેન્ચની અંદર તમને શું મળવાનું છે, એના શું ફાયદાઓ છે? તો કે સૌથી પહેલા કે આ આઈએમપી બેન્ચમાં પ્રકરણ પ્રમાણે તમને આઈએમપી પ્રશ્નોનું રિવિઝન મળવાનું છે. સાથે સાથે એના લાઈવ લેક્ચર અને રેકોર્ડ ક્લાસ પણ તમને મળવાના છે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ પણ તમને મળવાની છે અને બધું જે છે સંપૂર્ણ પીડીએફ ની અંદર તમને મળવાનું છે. આ સાથે તમે ભણ્યા છો, તમને કોઈ ડાઉટ છે તો ડાઉટ હોય તો એના માટે તમને ડાઉટ ક્લાસ મળવાનો છે અને એ ડાઉટ ક્લાસની અંદર બેકઅપ પ્લાન પણ છે અને સદા પણ કાંઈ તમારે જો એની અંદર ક્વેરી હોય, છતાં તમને કાંઈ ક્વેરી છે તો આપણો વોટ્સએપ નંબર છે 7046222254. આ નંબર ઉપર સંપર્ક કરી જે કાંઈ પણ ક્વેરી હોય એને નાખશો તો એઝ સુન એઝ પોસિબલ વિધિન 24 અવર્સની અંદર તમને સરસ મજાનું સોલ્યુશન મળી જાય. અને આ વોટ્સએપ સપોર્ટ કઈ એક દિવસ બે દિવસ તમે કોર્સ ખરીદી લો ત્યાં સુધી એવું નથી, બરોબર? આ વોટ્સએપ સપોર્ટ તમને 24/7 જ્યાં સુધી તમે આ કોર્સ સાથે છો ત્યાં સુધી, અને તેમ છતાં પણ ધોરણ 10 ની તમામ માહિતી માટે આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સૌથી અગત્યની વિશેષ વાત એ છે કે તમને પ્રીવિયસ યરના પેપરનું સોલ્યુશન પણ જે છે આ આપણી આઈએમપી બેન્ચની અંદર મળી રહેવાનું છે. અને આ બધાયનું તમને મટીરિયલ કલરફુલ જે છે વાંચવા માટેનું એકદમ અહીંથી ફ્રી મળવાનું છે, બરોબર? તો ફટાફટ જે છે આપણી આ આઈએમપી બેન્ચની અંદર ટૂંક સમયમાં જે લોન્ચ થવાની છે એની સાથે આપણે જોડાઈ જઈએ. આ બેન્ચની કુલ કિંમત 399 રૂપિયા છે અને પ્લે સ્ટોરમાંથી આપણી એપ્લિકેશન એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ જે છે એને ડાઉનલોડ કરી ત્યાંથી પણ તમે આની અંદર જોઈન્ટ થઈને પરચેઝ કરી શકો છો. અન્યથા અહીં આપેલો મોબાઈલ નંબર 7046222254 સંપર્ક કરી અને પરચેઝ માટેની શું પ્રોસેસ છે, ક્યારે લોન્ચ થવાની છે, શું છે, એ તમામ માહિતી તમે મેળવી શકો છો. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ 43મો પ્રશ્ન. કલિકા સર્જન ટૂંકમાં સમજાવો. કલિકા સર્જન બહુ પૂછાણું, બરોબર? અગાઉના પેપરની અંદર પણ આપણે જોયું કે ઈસ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચનાઓ કોષ સપાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. કેટલીક વખત આ પ્રક્રિયા 3 થી વધારે વખત સતત થાય છે અને શૃંખલામય વસાહત બનાવે છે, જેને ઈસ્ટની અંદર શૃંખલા એટલે કે વસાહત પ્રકારનું કલિકા સર્જન કહેવામાં આવે છે. આ તો વાત થઈ ઈસ્ટમાં, પણ આપણે વાત કરવી છે હાઇડ્રામાં કે કેટલીક નીચલી કક્ષાની વનસ્પતિઓ એટલે કે પ્રાણીઓની અંદર, બરોબર, દાખલા તરીકે હાઇડ્રા કલિકા સર્જન માટે પુનઃજનન ક્ષમતા વાળા કોષોનો ઉપયોગ કરે છે. હાઇડ્રામાં શરીરની બહારની સપાટી પર કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે. આ ઉપસેલો ભાગ કલિકા છે. તે વૃદ્ધિ પામી બાળ સજીવમાં ફેરવાય છે. બાળ સજીવ પૂર્ણ વિકાસ પામી પિતૃ શરીરથી અલગ થાય છે અને સ્વતંત્ર પ્રાણી હાઇડ્રા બને છે. કહેવાનો અર્થ એ છે કે આખું એક હાઇડ્રા છે, આના કોઈ એક ભાગની અંદર વારંવાર કોષ વિભાજન થવાથી અહીંથી એક ગાંઠ જેવું ઉપસી આવશે, એનો વિકાસ થશે, એની વૃદ્ધિ થશે અને એમાંથી આખો એક બાળ હાઇડ્રા બનશે. જેવું આ બાળ હાઇડ્રા પરિપક્વ થઈ જાય કે એને લાગે કે નાના ઓકે થઈ ગયું એટલે અહીંથી છૂટું પડી જાય અને છૂટું પડીને અહીંથી આ બાળ હાઇડ્રા જે છે સ્વતંત્ર પોતાનો વિકાસ કરે. આ હતું કલિકા સર્જન. ક્યાં આમાં વાત છે? તો તમને એમ થાય સાહેબ તમે ભણાવો છો એટલે તમને એવું લાગે. ના ના બેટા એવું નથી, બરોબર? વાંચી લખીએ યાદ રાખીએ તો તમામ બધી વસ્તુઓ એકદમ ઈઝી છે, બરોબર? 3 ગુણની અંદર સરસ મજાનો પ્રશ્ન છે. ચાલો અહીં તમને 44મો પ્રશ્ન આપેલો છે આકૃતિઓ. યસ, કિરણાકૃતિઓ આપેલી છે, બરોબર? ઘણા વિદ્યાર્થીઓ એમ કિરણાકૃતિ ઓપ્શનમાં કાઢી નાખ, ન કઢાય, બહુ હેલી છે. બોલો અહીં ધ્યાન રાખો. સૌથી પહેલા એમાં કીધું છે કે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર તથા મુખ્ય કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. પહેલા તો વક્રતા કેન્દ્ર માટેની કઈ કિરણાકૃતિ છે? તો કે જો અહીંયા રે આ અંતર્ગોળ અરીસો કીધો ને, આ અંતર્ગોળ અરીસો, બરાબર? અંતર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્ર ઉપર મૂક્યું, વસ્તુને વક્રતા કેન્દ્ર ઉપર મૂકી એટલે પહેલું પ્રકાશી કિરણ જે છે મુખ્ય અક્ષને સમાંતર ગયું. મુખ્ય અક્ષને સમાંતર જાય એટલે મુખ્ય કેન્દ્રમાં પસાર થાય. બીજું પ્રકાશી કેન્દ્ર જે છે મુખ્ય કિરણ જે છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું તો એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર આવ્યું. બંને જે ભેગા છે ક્યાં ભેગા થયા? તો કે વક્રતા કેન્દ્ર સી ઉપર જ ભેગા થયા, બરોબર? એટલે કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? સી ઉપર જ. અને પ્રતિબિંબનું પરિમાણ પણ કેવું મળે છે? તો કે વસ્તુ જેટલી હતી એટલા જ પરિમાણનું મળ્યું. લ્યો આ આકૃતિ દોરવાની છે, બરોબર? હવે વક્રતા કેન્દ્ર ઉપર તો ખબર પડી ગઈ. પછી ક્યાં કીધું તમને કે મુખ્ય કેન્દ્ર ઉપર મૂકેલી વસ્તુ માટે જોવું.
હાલો મુખ્ય કેન્દ્ર ઉપર આપણે જો આ મુખ્ય કેન્દ્ર ઉપર મૂકેલી છે વસ્તુને ક્યાં મૂકી અહીંયા F એટલે કે મુખ્ય કેન્દ્ર ઉપર મૂકી પહેલું પ્રકાશીય કિરણ મુખ્ય અક્ષને સમાંતર ગયું તો એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને જતું રહ્યું અને બીજું પ્રકાશીય કિરણ જે છે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું હોય એવું આપણને લાગ્યું કે જે બંને પ્રતિબિંબો અનંત અંતરે ભેગા થતા છે એવું આપણે માનીએ એટલે વસ્તુને જ્યારે F ઉપર મૂકવામાં આવે ત્યારે રચાતું પ્રતિબિંબ અનંત અંતરે છે એવું આપણે કહી શકીએ બરોબર વસ્તુ અહીં નાની છે આ જેમ આમ દૂર જતા જશે એમ પહોળા થતા જશે આ ભાગ જે છે આખો આમ પહોળો થશે એટલે વસ્તુ કરતા કેવું મળશે ખૂબ જ મોટું બરાબર પ્રતિબિંબનું પરિમાણ કેવું મળશે વસ્તુ નાની છે પણ એનાથી રચાતું જે પ્રતિબિંબ જે છે ખૂબ જ મોટું મળે છે બરાબર તો આ રીતે આનું આપણે સોલ્યુશન બીજું હું કીધું કે બહિર્ગોળ લેન્સની 2f પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરી પરિમાણ અને સ્થાન જણાવો લેન્સ માટે આપ્યું છે જોઈએ લેન્સ માટે બરાબર બહિર્ગોળ લેન્સ આપ્યો છે વસ્તુને ક્યાં મૂકવાની કીધી 2f પર આ 2f પર વસ્તુને મૂકી 2f એટલે બેટા હું તો કે વક્રતા કેન્દ્ર લેન્સનું વક્રતા કેન્દ્ર પહેલું પ્રકાશી કિરણ મુખ્ય અક્ષ સમાંતર વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્રમાં પસાર થયું બીજું પ્રકાશી કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માં પસાર થયું એ બંને જ્યાં ભેગા છે એ ક્યાં ભેગા છે તો કે 2f2 પર ભેગા છે અને 2f2 પર ભેગા છે પ્રતિબિંબ સ્થાન 2f2 જેટલું અહીંયા વસ્તુનું કદ છે એટલું જ અહીંયા તમને પ્રતિબિંબનું કદ મળશે બરાબર આની જેમ જેમ દૂર જતા જેમ મોટું થતું જેવું નથી જેટલી વસ્તુ છે એટલા જ તમને કદનું અહીં શું મળશે પ્રતિબિંબ મળશે તો કે પ્રતિબિંબનું પરિમાણ તો કે વસ્તુના કદ જેટલું લ્યો આ ત્રણેય આકૃતિઓ આપણે દોરી નાખી સરસ મજાનો પ્રશ્ન હતો રોકડા માર્ક વાળો ચાલો 45મો પ્રશ્ન આપેલો છે કે એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરી કાગળ સળગાવે છે વિદ્યાર્થીએ ઉપયોગમાં લીધેલ લેન્સનો પ્રકાર જણાવો તો વિદ્યાર્થીએ કયા લેન્સનો ઉપયોગ કર્યો છે તો તમને જવાબમાં આપી દીધો લખવાનું કે વિદ્યાર્થીએ બહિર્ગોળ લેન્સ ઉપયોગમાં લીધેલો છે બીજું કે આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન જણાવો હવે જો સૂર્ય એટલે બેટા ક્યાં છે તો કે અનંત અંતરે છે હવે અનંત અંતરેથી બહિર્ગોળ લેન્સની વાત છે અહીંયા બરોબર કારણ કે ઉપર કીધું બહિર્ગોળ લેન્સ અનંત અંતરેથી આવતી વસ્તુ હોય બહિર્ગોળ લેન્સમાં તો એનાથી રચાતું પ્રતિબિંબ ક્યાં રચાય તો કે સાહેબ મુખ્ય કેન્દ્ર F ઉપર રચાય તો અહીંયા જો મુખ્ય કેન્દ્ર F ઉપર રચાય છે બરોબર કે આ ઘટનામાં મળતી પ્રતિબિંબનું સ્થાન જણાવો તો કે આ ઘટનામાં બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર રચાય છે એમ જ થાય ને દાખલા તરીકે આવી રીતે આમ બહિર્ગોળ લેન્સ તમે દોરો બરોબર તો અનંત અંતરેથી પ્રકાશીય કિરણ આવે તો અહીંથી આમ થાય અહીંયાથી બીજું આવ્યું તો એ અહીંથી આમ ભેગું થાય આ ત્રીજું આવ્યું એ અહીંથી આમ જાય અને આ ચોથું આવ્યું તો એ અહીંથી આમ જાય તો બધું ભેગું ક્યાં થાય મુખ્ય કેન્દ્ર F ઉપર થાય બરાબર તો મુખ્ય કેન્દ્ર F ઉપર જે છે એનું પ્રતિબિંબ રચાય છે ઘટનાની કિરણાકૃતિ દોરો કિરણાકૃતિ આ પણ ચાલે બરાબર અને અહીં આપણે આ દોરેલી છે કિરણાકૃતિ લ્યો બરાબર ખ્યાલ આવી ગયો સરસ મજાના નાના નાના પ્રશ્નો હતા બરાબર ચાલો લાસ્ટ પ્રશ્ન જોઈએ આપણે કે એવો વિદ્યુત પરિપથ દોરો કે જેમાં 2 વોલ્ટના 3 વિદ્યુત કોષો જો 2 વોલ્ટના 3 વિદ્યુત કોષો એટલે કુલ કેટલા થયા તો કે કુલ 6 વોલ્ટ થયા એક શું કીધું કે 2 વોલ્ટના 3 વિદ્યુત કોષો એક 4 ઓહમનો અવરોધ એક 8 ઓહમનો અવરોધ એક 12 ઓહમના અવરોધ અને એક કળ બધાય શ્રેણીમાં જોડાયેલા છે હવે પહેલા પરિપથ દોરવાનું કીધું છે તો પહેલા પરિપથ દોરીએ ચાલો પહેલા ત્રણેય અવરોધ શ્રેણીમાં છે ને આ ત્રણેય અવરોધ થઈ ગયા આ સમજો કે R1 છે R1 બરાબર 4 આ R2 છે R2 બરાબર 8 આપ્યું છે ને 8 આપ્યું ને આ 8 અને R3 બરાબર આ 12 ત્રણેય અવરોધ થઈ ગયા ત્રણેય શ્રેણીમાં જોડાય હવે આ ત્રણેયને 2 વોલ્ટની 3 વિદ્યુત કોષો એકના 2 વોલ્ટ છે તેવા 3 જોડાય એટલે ટોટલ કેટલા થાય તો કે ટોટલ 6 વોલ્ટ થશે તો એને 6 વોલ્ટની બેટરી સાથે આપણે જોડી દઈએ આ 2 વોલ્ટ આ બીજા 2 વોલ્ટ અને આ ત્રીજા 2 વોલ્ટ સાથે કળ આપેલી છે કળ જોડી દઈએ ચાલો આ પ્લસ આ માઈનસ આ પ્લસ આ માઈનસ આ પ્લસ આ માઈનસ આ પ્લસ આ માઈનસ ટોટલ કેટલા વોલ્ટ થયા બેટા 6 વોલ્ટ 6 વોલ્ટ ને શ્રેણી જોડાણની આકૃતિ આપણે દોરી નાખી ખબર પડી હવે શું કીધું કે તેના પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને માપવા માટે હવે આ પરિપથમાંથી
પસાર થતા વિદ્યુત પ્રવાહને માપવા માટે એ મીટર જોડેલું છે. એટલે સમજો કે એ મીટર જે છે આપણે અહીં જોડ્યું છે. આ એ મીટર જોડ્યું પરિપથનો આપણે પ્રવાહ માપવા માટે. સાથે સાથે હું કીધું કે સાથે 12 ઓહમના અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટ મીટર લગાડેલું છે. સ્પષ્ટ કીધું કે આ 12 વોલ્ટનો જે અવરોધ છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે અહીંયા તમારે વોલ્ટ મીટર જોડવાનું છે. તો હવે તમને કીધું કે પહેલા તો આ એ મીટરનું અવલોકન કેટલું અને પછી આ વોલ્ટ મીટર કે જે 12 ઓહમના અવરોધના બે છેડા વચ્ચે જોડેલ છે એ બેનું અવલોકન તમારે કેમ. તો પહેલા તો આપણે એ મીટરનો વહીવટ કરીએ એટલે કે પરિપથમાંથી કુલ કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો હવે વિદ્યુત પ્રવાહ પસાર કરવા શોધવા માટે આપણી પાસે શું છે તો કે ઓહમના નિયમ મુજબ ઓહમના નિયમ મુજબ ચાલો ઓહમનો નિયમ શું કહે છે આપણને ઓહમના નિયમ મુજબ V બરાબર I R આવું થાય કે ન થાય. હવે આપણે શોધવો છે I તો I બરાબર શું થાય તો કે I બરાબર V upon R થાય. V આપણને આપ્યું છે 6 વોલ્ટ છે. હવે R કયો લેવો સાહેબ તો કે R આ બેટા 3 આપ્યા છે પણ સ્પષ્ટ કીધું કે ત્રણેય જે છે કેવા જોડાણમાં છે શ્રેણી જોડાણમાં. તો શ્રેણી જોડાણમાં હોય તો ત્રણેયનો કુલ અવરોધ મારે લેવો પડે એટલે પહેલા આપણે R નો વહીવટ કરીએ કે કુલ અવરોધ R બરાબર શું થાય તો કે R1 પ્લસ R2 પ્લસ R3. ચાલો કુલ અવરોધ R1 બરાબર કેટલો છે તો કે 4 પ્લસ 8 અને પ્લસ 12. ચાલો કેટલા થયા 12 ને 8 20 ને 4 24. તો કુલ અવરોધ કેટલો થયો એક મિનિટ હો કુલ અવરોધ કેટલો થયો તો કે કુલ અવરોધ થયો 24. કેટલો થયો કુલ અવરોધ કેટલો મળે છે અહીંયા તો કે કુલ અવરોધ મળે છે 24 ઓહમ. આ કુલ અવરોધ મળ્યો. આપણો જવાબ નથી પાયા આ તો ખાલી આપણે કુલ અવરોધ લીધો. આપણે તો શોધવાનો છે વિદ્યુત પ્રવાહ I શોધવો છે. તો હવે સૂત્ર મૂકીએ શું થાય તો કે I બરાબર V upon R આવું થાય કે ન થાય કારણ કે V બરાબર IR થાય I ના સૂત્રનો કરતા બનાવો R આ બાજુ ગુણાકારમાં આ બાજુ આવે ભાગાકારમાં થાય. તો I બરાબર શું થયું I ધ્યાન રાખો I બરાબર શું થયું તો કે I બરાબર V upon R. હવે V ની કિંમત મૂકો બરાબર તો I બરાબર V કેટલો છે તો કે 6 અને R તમને કેટલો મળ્યો તો કે 24. તો જવાબ શું આવે તો કે 6 એકા 6 અને 6 ચોક 24 એટલે કે 1 ભાગ્યા 4 એટલે કે 0.25 એમ્પિયર થાય કે ન થાય. 1 ભાગ્યા તમે 4 કરો એટલે 0.25 એમ્પિયર પ્રવાહ એટલે એ મીટરનું અવલોકન એટલું મળ્યું 0.25 એમ્પિયર છે. કેટલી મશક્કત છે પણ દાખલો હેલો છો. ચાલો હાલો એ મીટરનું અવલોકન મળી ગયું. હવે આપણે શું શોધવાનું છે વોલ્ટ મીટરનું અવલોકન શોધવાનું છે. હવે વોલ્ટ મીટરનું અવલોકન શોધવું છે પણ એ આપણને સ્પષ્ટ કીધું કે R3 અવરોધ માટે છે. કોના માટે છે એટલે સૂત્ર ઓહમના નિયમ બરાબર સૂત્ર શું થાય V બરાબર I R3 મૂકશું કારણ કે R3 ના બે વચ્ચે કીધું છે ને. હવે અહીંયા વોલ્ટ મીટરનો અવરોધ શોધવું છે એટલે V આપણે શોધવો છે તો V બરાબર I કેટલો મળ્યો તમને તો કે I મળ્યો 0.25 અને એનો ગુણ્યા R3 કેટલો આપેલો છે તો કે 12. તો આ બેનો ગુણાકાર કરો 0.25 ગુણ્યા 12 કરો એટલે જવાબ શું આવશે તો કે 0.25 ગુણ્યા 12 એટલે સમજો ને કે 12 વાર 0.25 કરવાના તો તમે સમજો કે 0.25 એને 4 વાર કરીએ તો 1 થાય 0.25 ગુણ્યા 4 કરીએ એટલે 1 થશે ને હા 1 થાય. તો હવે 12 વાર કરવાનું છે તો 4 4 અને 4 જવાબ શું આવશે 3 વોલ્ટ. એમ જ થાય ને હા એમ જ થાય જો આ 12 છે એને તમે 4 4 ના ભાગ કરો તો કેટલા થયા તો કે 3 ભાગ થાય. પૂરું થઈ ગયું. ચાલો જવાબ શું આવ્યો V બરાબર 3 વોલ્ટ. તો એ મીટર અને વોલ્ટ મીટર બેયનું અવલોકન આપણને મળી ગયું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો તો આ મુજબ જે છે આવા પણ દાખલાઓ ઘણીવાર પૂછાય છે. એવું જરૂર નથી કે બેઠા જ દાખલાઓ પૂછાતા હોય. ખ્યાલ આવી ગયો છે. ચાલો આ સાથે આપણે સેક્શન C નું સોલ્યુશન જે છે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે પ્રશ્નપત્ર 4 ના સેક્શન C ના સોલ્યુશન તરફ જશું. બરોબર આવી નવી તમામ આપણા વિષય એટલે કે વિજ્ઞાન વિષયની તમામ અપડેટ માટે થઈને આપણા WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે જેનો નંબર છે 7346222254. આ ઉપરાંત જે કાંઈ પણ મેં કોર્સની વાત કરી તમને વચ્ચે એ કોર્સની વધારે માહિતી માટે એની અંદર જોઈન્ટ થવા માટે પણ
આપણો મોબાઈલ નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર સંપર્ક કરો અને તમામ માહિતી મેળવી અને આ કોર્સની અંદર જોઈન થઈ જવાનું છે. હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાય આપેલા તમામ વિડીયો જોઈ એમાંથી ખૂબ સારી તૈયારી કરશો. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.